વેલકમ ગુજરાત સુપરસ્ટાર એકેડમીમાં તમારું સ્વાગત છે. ગુજરાત સુપરસ્ટાર એકેડમીમાં તો આજે આપણે જાણવાના છે કે કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ કેટલે અટકવાનું છે. તો કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ આ મુજબ અટકશે. તો આપણે મેરિટ સાવ આટલે જ અટકવાનું છે. ગર્લ્સ એન્ડ બોયનું ફાઇનલ મેરિટ આપણે જાણવાના છીએ. તો જો સર્વપ્રથમ વાત કરી લઈએ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થવા માટે તમારે આ પ્રમાણે લઘુત્તમ માર્ક તો હોવા જોઈએ. એટલે કે પાઠ એમાં 80માંથી 32 ગુણ એટલે કે 40% લાવવા જરૂરી છે. અને પાઠ બીની અંદર 120માંથી 48. જો તમારે પાઠ એ અને બીની અંદર આ પ્રમાણે ગુણ થતા હોય તો તમે પાસ થઈ શકો છો. એટલે કે 40% ગુણ લાવવા ખૂબ જ જરૂરી છે. તો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બની શકો છો. ત્યારબાદ વાત કરીએ તો એસટીનું બોયઝનું 85થી લઈને 86ની વચ્ચે મેરિટ અટકશે અને ગર્લ્સનું 81થી લઈને 84ની વચ્ચે અટકશે. ત્યારબાદ એસટીનું જોઈએ તો બોયઝનું 90થી લઈને 95 અને ગર્લ્સનું 86થી લઈને 88ની વચ્ચે અટકશે. ઓબીસીનું જોઈએ તો બોયઝનું 100થી લઈને 104ની વચ્ચે અટકશે અને ગર્લ્સનું 96થી લઈને 98ની વચ્ચે અટકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. આ પ્રમાણે ઓબીસીનું મેરિટ અટકવાનું છે. ઈડબ્લ્યુએસનું જોઈએ તો બોયઝનું 104 અને ગર્લ્સનું 98. જનરલનું જોઈએ તો બોયઝનું 109થી લઈને 111ની વચ્ચે અને ગર્લ્સનું જોઈએ તો 106થી લઈને 108ની વચ્ચે જનરલનું મેરિટ અટકવાનું છે. આ તમામ કેટેગરીનું મેરિટ આ પ્રમાણે જ અટકશે તેની 100% ગેરંટી છે. સેફ સ્કોર જોઈએ તો બોયઝનો જો 100+ સ્કોર થતો હોય તો તેને આવવાની સંભાવના છે અને ગર્લ્સનો 95+ સ્કોર થતો હોય તો તેમની પણ આવવાની 100% સંભાવના છે. પેપરનું મેરિટ ક્યારે બહાર પડશે તો આપણે વાત કરીએ તો પેપરનું મેરિટ ટૂંક જ સમયમાં એટલે કે પેપરનું મેરિટ 60થી લઈને 70 દિવસની અંદર બહાર પડી જશે. એટલે કે 2 અથવા તો 2.5 મહિનાની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ બહાર પડી જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. કારણ કે આ જે પ્રશ્નપત્ર સંદર્ભે લોકોના મત આપણે જાણીએ તો 60% લોકોનું એવું માનવું છે આ જ રોજ જે પેપર લેવાયું હતું તે ખૂબ જ સરળ હતું. આ ઉપરાંત 48% એટલે કે ઓવરઓલ અડધા લોકોનું એવું માનવું છે કે જે પેપર લેવાયું હતું તે અઘરું હતું અને 22% લોકોનું એવું પણ માનવું છે કે આ જે પેપર લેવાયું હતું તે અભ્યાસક્રમ બહારનું હતું. ઉપરાંત 27% લોકોનું એવું પણ માનવું છે કે આ જે પેપર હતું તે મધ્યમ હતું, તે એટલે કે વચ્ચે હતું. જે ઉમેદવારોનો વારો આ મેરિટની અંદર નથી આવતો તેમને પણ મૂંઝાવવાની જરૂર નથી. કારણ કે 2025-26ની અંદર એક 14 કોન્સ્ટેબલની નવી ભરતી બહાર પડે છે. એટલે કે તમારે કોઈને મૂંઝાવવાની જરૂર જ નથી તેવું કહી શકાય. જે નવી કોન્સ્ટેબલની ભરતી આવે છે તેની જો વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડને એક નમ્ર વિનંતી છે કે આવનારી સપ્ટેમ્બરમાં જે પોલીસ ભરતી બહાર પાડવામાં આવે છે તેમાં યોગ્ય સિલેબસ મુજબ જ પેપર નીકળે. આ પ્રમાણની જેમ પેપર બહાર ન નીકળે તે એક ખાસ ધ્યાન રાખે. આ ઉપરાંત એક કેલેન્ડર બહાર પાડવામાં આવે ક્યાં સુધીમાં ગ્રાઉન્ડ આવશે, કયા મહિનામાં સંભવિત પરીક્ષા હોય તે જાહેરાત સમયે વિદ્યાર્થીનો કહેવામાં આવે તેવી વિનંતી છે. આ ઉપરાંત પ્રશ્ન રદ થવાની વાત કરીએ તો આ પ્રશ્ન પેપરની અંદર કુલ 4 પ્રશ્ન રદ થયા છે તેવી વાત છે. જો ક્વેશ્ચન પેપરની વાત કરી લઈએ તો જે કોન્સ્ટેબલનું પેપર હતું તે કોન્સ્ટેબલના યુવાનો માટે તો એક જીપીએસસી લેવલનું પેપર જ નીકળ્યું હતું તેમ પણ કહી શકાય. કારણ કે કોન્સ્ટેબલનું પેપર ખૂબ જ અઘરું હતું તેમ કહી શકાય. કારણ કે કોન્સ્ટેબલનું પેપર જીપીએસસી લેવલનું આ વખતે નીકળેલું હતું તેથી મેરિટ પણ ઓછું અટકશે. ન્યૂ કોન્સ્ટેબલની ભરતીની જો આપણે વાત કરીએ તો તેની સંપૂર્ણ તૈયારી ગુજરાત સુપરસ્ટાર એકેડમીની અંદર ટૂંક જ સમયમાં આરંભ થવા જઈ રહી છે. આમ તો એમ પણ કહી શકાય કે તેની આરંભિક શરૂઆત પણ થઈ ગઈ છે. કારણ કે આની પહેલાં જ અમે એક વિડીયો મૂક્યો હતો જે તમને આરંભિક આવનારી કોન્સ્ટેબલની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે. જેમાં અમે મોસ્ટ આઈએમપી MCQનો વિડીયો બનાવીને મૂકેલ છે. જો તમે તે ન જોયું હોય તો જલ્દી જઈને જોઈ શકો. આ ઉપરાંત ગુજરાત સુપરસ્ટાર એકેડમીનું એક જ લક્ષ્ય છે ગુજરાત પોલીસ, લક્ષ્યાંક ગુજરાત પોલીસ. તો તેની તૈયારી અમારી ચેનલ પર આરંભ થઈ ગઈ છે.
તો આજે જ અમારી ચેનલ સાથે જોડાઓ. થેન્ક્સ ફોર વોચિંગ.